નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં કન્જક્શન્સ વિશે જોયું હતું. આપણે જે મેઇન કન્જક્શન્સ હતા બરાબર, એ આપણે દરેક કન્જક્શન્સ ડિટેલમાં જોયું ને ડિટેલમાં ચર્ચા કરીને આપણે ફિનિશ કર્યા છે. હવે કન્જક્શન્સ એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે, રાઈટ, આપણે એના વિશે જોઈશું. ઓકે, આપણે એની એક્સરસાઇઝ છે. તો તમને એક્ઝામમાં તમને વાક્યો આપ્યા હશે, બે વાક્યો આપ્યા હશે અને બે વાક્યોમાં કૌંસમાં તમને ત્રણ કન્જક્શન આપ્યા હશે. એ ત્રણ કન્જક્શનમાંથી કોઈ એક કન્જક્શનનો ઉપયોગ કરીને તમારે એ બે વાક્યોને શું કરવાના છે? જોડવાના છે. કારણ કે આપણે જાણીએ છીએ કન્જક્શનનું મુખ્ય કામ શું છે? બે વાક્યોને જોડવાનું, રાઈટ, બરાબર. તો આપણે એ જ કામ કરવાનું છે કે તમને કૌંસમાં જે શબ્દો આપ્યા હશે એનો ઉપયોગ કરીને એ વાક્યને જોડવાના છે. ઓકે, તો પહેલું વાક્ય છે ડોન્ટ મિસબિહેવ ફૂલ સ્ટોપ I will punish you. ઓકે, તો કૌંસમાં ત્રણ શબ્દો આપ્યા છે. મેં બોર્ડ પર લખ્યા નહીં પણ હું બોલું છું. એક શબ્દ છે and, બીજો છે but અને ત્રીજો છે otherwise. ઓકે, and એટલે અને but એટલે પરંતુ અને otherwise એટલે નહીંતર, રાઈટ. આ ત્રણેયના અર્થ તમને ખાસ આવડતા હોવા જોઈએ. અને ત્રણેયના અર્થમાંથી કયો અર્થ અહીંયા આગળ કન્જક્શનમાં આ વાક્યમાં સેટ થાય છે એ તમારે જોવું પડશે, બરાબર. તો જુઓ, ડોન્ટ મિસબિહેવ એટલે ગેરવર્તન કરજો નહીં અને હું તમને સજા કરીશ, આ સેટ નહીં થાય. બટ એટલે પરંતુ, ગેરવર્તન કરજો નહીં પરંતુ હું તમને સજા કરીશ, એ પણ સેટ નહીં થતો. અધરવાઇઝ એટલે નહીંતર, ગેરવર્તન કરજો નહીં નહીંતર હું તમને સજા કરીશ, રાઈટ. કયો શબ્દ સેટ થઈ ગયો? અધરવાઇઝ, રાઈટ. તો આપણું કામ આ જ છે મિત્રો કે તમને કૌંસમાં જે ત્રણ કન્જક્શન આપ્યા છે એ ત્રણ કન્જક્શન માંથી કયું કન્જક્શન, કયા કન્જક્શનનો અર્થ એ વાક્યમાં સેટ થાય તમારે જોવાનું રહેશે. મેં તમને પહેલા પણ કીધું કે આના માટે તમને દરેક કન્જક્શનનો અર્થ આવડતો હોવો જોઈએ પ્લસ આ બંને વાક્યનું ગુજરાતી તમને આવડતું હોવું જોઈએ. તો જો વાક્ય બની ગયું ડોન્ટ મિસબિહેવ, પછી શું આવ્યું? અધરવાઇઝ I will punish you. ગેરવર્તન કરજો નહીં નહીંતર હું તમને સજા કરીશ. ઓકે, ચલો બીજું વાક્ય છે મિસ્ટર પાઠક finished his lecture. Full stop. He left the room. Right? Okay. તો કૌંસમાં ત્રણ શબ્દો આવેલા છે and, but અને or. Okay? તો ગુજરાતી પેલા કરીએ. મિસ્ટર પાઠકે તેમનું લેક્ચર પતાવ્યું. He left the room. તે રૂમમાંથી બહાર ગયા. Okay? તો પહેલો શબ્દ છે but કરો. ચલો but થી વાત કરો. but એટલે પરંતુ. તો મિસ્ટર પાઠકે તેમનું લેક્ચર પતાવ્યું પણ તે બહાર ગયા. ને સેટ થાય. ચલો or એટલે અથવા. મિસ્ટર પાઠકે તેમનું લેક્ચર પતાવ્યું અથવા તે બહાર ગયા, એ પણ સેટ નથી થતો. ત્રીજો છે and એટલે અને. મિસ્ટર પાઠકે તેમનું લેક્ચર પતાવ્યું અને બહાર ગયા, રાઈટ. તો અને સેટ થઈ ગયું. અને એટલે and. અને and કે આવશે બે વાક્યની વચ્ચે. ચલો લખીએ તો મિસ્ટર પાઠક finished the lecture and left the room. ઓકે, તો મિત્રો ઉપર he આવ્યો છે. તો he કોના માટે વપરાયો છે? મિસ્ટર પાઠક માટે. મિસ્ટર પાઠક એકવાર લખી દીધું છે આપણે, તો બીજી વાર he લખવાની જરૂર નથી. એટલે મિસ્ટર પાઠક finished his lecture and left the room. મિસ્ટર પાઠકે હોમવર્ક પતાવ્યું, લેક્ચર પતાવ્યું અને રૂમની બહાર ગયા. સરસ. નેક્સ્ટ ત્રીજો શબ્દ પ્રિન્સિપલ will give prizes. પ્રિન્સિપલ ઇનામ આપશે. The chief guest will give prizes. ચીફ ગેસ્ટ ઇનામ આપશે. કૌંસમાં છે either or, બીજું છે neither nor. either or અને neither nor. તો આપણને ખબર છે મિત્રો either or નો અર્થ થાય બેમાંથી એક અને neither nor નો અર્થ થાય બેમાંથી એક પણ નહીં. ઓકે, આ neither nor હોવા માટે બંને વાક્યમાં નોટ હોવું જોઈએ. neither nor મૂકવું હોત અને એમાં વાક્યમાં નોટ હોત તો neither nor મૂકી શકાત. neither nor વાળા વાક્યમાં નોટ ના આવે, પણ ક્યારે neither nor વાપરે ત્યારે. એટલે અહીં તો પહેલા નોટ આપવું પડે ને એમને. I નહીં કરે અને I નહીં કરે, એટલે બેમાંથી એક પણ નહીં કરે તો આપણે neither nor વાપરી શકાય. પરંતુ શું છે? પ્રિન્સિપલ આવશે અથવા તો ચીફ ગેસ્ટ આવશે. એટલે આપણે either or બેમાંથી એક એવો આપણે ઉપયોગ કરી શકીએ છે. ચલો સરસ. તો either or નક્કી થઈ ગયું. ચલો ફરી પાછું either or કોને જોડે છે? તો either or બે અલગ પડતા શબ્દોને જોડે છે, બાબતોને જોડે છે અલગ પડતી. તો આ બે વાક્ય વાંચો. હવે અલગ શું પડે છે મિત્રો જુઓ તો બરાબર છે, વેરી ગુડ. તો પહેલા વાક્યમાં પ્રિન્સિપલ અને બીજા વાક્યમાં ચીફ ગેસ્ટ. આ બે શબ્દો અલગ પડે છે, પાછળ તો સેમ છે. જુઓ will give prizes, will give prizes.
ટૂંકમાં આ બે શબ્દોને આપણે આઈધર પરથી જોડીશું. ચલો આઈધર શરૂઆતમાં પણ આવે અને વચ્ચે આવે. તેના માટે જોવું પડે કે શબ્દો કયા આગળ છે, શરૂઆતમાં છે કે વચ્ચે છે. તો બંને શબ્દો શરૂઆતમાં છે તો આઈધર કયા આવશે શરૂઆતમાં? તો જો આઈધર પછી એક બાબત ધ પ્રિન્સિપલ પછી ઓર પછી ધ ચીફ ગેસ્ટ પાછળ એવું will give prizes. Either the principal or the chief guest will give prizes. તો મારે તમને જોડવાનું છે. જે બે બાબતો અલગ પડે છે એને either થી જોડવાની છે. નેક્સ્ટ સચિન played well. બીજું વાક્ય India lost the match. કૌંસમાં છે and but so. And but so. ચલો વાક્ય વાંચો. સચિન સરસ રમ્યો. ઇન્ડિયા મેચ હારી ગઈ. સચિન સરસ રમ્યો. ઇન્ડિયા મેચ હારી ગઈ. ચલો ત્રણ શબ્દો છે and so અને but. બરાબર? and but so. તો પહેલો શબ્દ લઈ and એટલે અને. સચિન સરસ રમ્યો અને ઇન્ડિયા મેચ હારી ગઈ. એવું થાય? સરસ રમ્યો અને હારી ગયો? ના. ચલો so એટલે તેથી લઈએ. સચિન સરસ રમ્યો તેથી ઇન્ડિયા મેચ હારી ગઈ. એવું હોય? એવું થાય? સરસ રમ્યો તો હારી જાય? ના. ત્રીજું છે but એટલે પરંતુ. સચિન સરસ રમ્યો પણ ઇન્ડિયા મેચ હારી ગઈ. રાઈટ. આ વાક્ય સેટ થઈ ગયું. આ શબ્દ સેટ થઈ ગયો. ઓકે? એટલે બટ કે આવશે બે વાક્યની વચ્ચે. સચિન played well but India lost the match. સચિન સરસ રમ્યો પરંતુ ઇન્ડિયા મેચ હારી ગઈ. ચલો એ જ વાક્ય પાછા એક વાક્ય બેઠું લીધું જુઓ. સચિન played well પણ બીજું વાક્ય બદલ્યું India won the match. ઇન્ડિયા મેચ જીતી ગઈ. સચિન સરસ રમ્યો બીજું વાક્ય છે ઇન્ડિયા મેચ જીતી ગઈ. આમાં પણ and but અને so છે. and but so. બરાબર? તો આપણે અહીંયા સેટ થઈ જશે so એટલે તેથી. થાય ને? સચિન સરસ રમ્યો so તેથી ઇન્ડિયા won the match. રાઈટ? ઓકે? તો તમને અહીંથી અંદાજો આવ્યો છે મિત્રો કે સૌથી પહેલા આપણે કંજક્શન્સ ના અર્થ આવડતા હોવા જોઈએ, આપણે મગજમાં હોવા જોઈએ. પ્લસ આપણને જે બે વાક્યો આલ્યા હશે એ બે વાક્ય શું કહેવા માંગે છે એ પણ આપણને અંદાજો હોવો જોઈએ. એટલે આપણે ત્યાંથી કયા શબ્દનો કયા આગળ ઉપયોગ કરવો આપણે જાણી શકીશું. આપણે બીજા વાક્ય જોઈશું હવે. ઓકે મિત્રો, હવે આપણે આગળના વાક્ય જોઈશું. પહેલું વાક્ય છે રીટા will not sing a song. She will not sing a bhajan. તો આગળ આવ્યું છે either અને neither માં. રાઈટ? ચલો either એટલે બેમાંથી એક અને neither એટલે બેમાંથી એક પણ નહીં. તો વાક્ય વાંચ્યું હશે તો રીટા ગીતે નહીં ગાય અને રીટા ભજન પણ ગાશે નહીં. તો બેમાંથી એક પણ નહીં કરે. એટલે શું આવશે? neither nor. નક્કી થાય કે neither nor બેમાંથી એક પણ નહીં. ચલો neither nor કોને જોડે છે? તો બે અલગ પડતા શબ્દોને. તો અહીં કયા શબ્દો અલગ પડે છે? a song અને a ભજન. રાઈટ? ઓકે. બીજી વાત neither nor માં not આવશે નહીં. ઓકે? ચલો લખીએ તો રીટા will not નહીં આવે sing. રીટા will sing. ચલો song ની આગળ neither a song nor a ભજન. એટલે જે બે શબ્દો અલગ પડે છે તે એકની આગળ neither અને બીજાની આગળ nor. આ તો સેમ જ છે બેમાં. એટલે રીટા will sing neither a song nor a ભજન અને neither nor વાળા વાક્યમાં નકાર શબ્દ એટલે કે not આવશે નહીં. બરાબર? ઓકે. ચલો નેક્સ્ટ it rains. it rains શું કરશે? વરસાદ પડશે. બીજું છે we will stop our game. શું કરીશું? અમે અમારી રમત બંધ કરી દઈશું. વરસાદ પડશે અમે અમારી રમત બંધ કરી દઈશું. કૌંસમાં આલ્યું છે if. કૌંસમાં આલ્યું છે if અને but. શું આલ્યું છે? if અને but. તો if નો અર્થ આપણને ખબર છે જો અને but નો અર્થ પરંતુ. તો જો અને પરંતુ મૂકો વરસાદ પડશે પરંતુ અમે રમત બંધ કરી દઈશું એવું નહીં બોલાય. તો જો મૂકી જુઓ તો જો વરસાદ પડશે હે ને અમે અમારી રમત બંધ કરી દઈશું. એટલે જો સેટ થઈ ગયું, if સેટ થઈ ગયો. ઓકે? ચલો હવે if કોની આગળ આવે? તો શરત દર્શાવતા વાક્યની આગળ. બેમાંથી શરત કઈ બતાવે છે? જો વરસાદ પડશે હે ને એવું કહેવાય કે જો અમે રમત બંધ કરીશું તો વરસાદ પડશે? ના, એવું ના હોય. જો વરસાદ પડશે તો રમત બંધ કરી દઈશું. તો શરત વાળું વાક્ય કયું છે? આ હોય. તો એની આગળ if આવે. એટલે if it rains. ઓકે? ચલો મેં તમને પહેલા કહેલું કે if જો આગળ આવે તો
તો બે વાક્યની વચ્ચે કોમા આવે. તો if આગળ આવ્યો તો બે વાક્યની વચ્ચે કોમા. If it rains we will stop our game. જો વરસાદ પડશે તો અમે અમારી રમત બંધ કરી દઈશું. નેક્સ્ટ છે the girl is crying her purse is stolen. કૌંસમાં છે when અને whose. ચલો when નો અર્થ થાય કે જ્યારે, તો કે જ્યારે મૂકો. છોકરી રડતી હતી કે જ્યારે પર્સ ચોરાઈ ગયો એવો ના. whose મૂકો, whose એટલે કે જેનો. બરાબર. તો the girl કઈ છોકરી whose આ વાક્ય સેટ કરી દેવાનું. purse is stolen. આપણે ખબર છે whose શું બતાવે છે? છોકરી વિશે બતાવે છે. વ્યક્તિના અર્થમાં વધારો કરે છે. એટલે કે છોકરી, તો કઈ છોકરી કે whose purse is stolen, કે જેનું પર્સ ચોરાઈ ગયું છે એ શું કરે છે? is crying. તે શું કરી રહી છે? રડી રહી છે. બરાબર મિત્રો, એને કોમા મૂકવો તો મૂકી શકાશે. સારું, આ એક પ્રકારનું કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે. ફરી આપણે whose આગળનો અર્થ એવો કે કોઈ વ્યક્તિના અર્થમાં વધારો કરવાનો હશે. તમે ગર્લ છોકરી, પણ કઈ છોકરી? ઘણી બધી છોકરીઓ હોય. તો કઈ છોકરી કે whose કે જેનું પર્સ ચોરાઈ ગયું છે, હે ને? એ શું કરી રહી છે? is crying. એ રડી રહી છે. ચલો નેક્સ્ટ. I was sleeping. હું સૂતો હતો કાં તો હું સૂતી હતી. My father called me. મારા પપ્પાએ મને બોલાવ્યો. હું સૂતો હતો, મારા પપ્પાએ મને બોલાવ્યો. કૌંસમાં આવ્યું છે while અને when. ચલો when નો અર્થ પણ થાય જ્યારે અને while નો અર્થ પણ થાય જ્યારે. રાઈટ? તો આવા ટાઈમે જોવાનું તો while હોય, જો અહીં when પણ મૂકી શકશો અને while પણ મૂકી શકશો. જ્યારે હું સૂતો હતો મારા પપ્પાએ મને બોલાવ્યો. પણ while વાક્યમાં ખાસ કરીને ચાલુ કાળ આવે છે. તો ચાલુ કાળ છે આગળ આપણે કોનો યુઝ કરીશું? while. હે ને? while નો અર્થ કે જ્યારે. while I was sleeping, જ્યારે હું સૂતો તો. while આગળ આવે બે વાક્ય વચ્ચે કોમા. my father called me, મારા પપ્પાએ મને બોલાવ્યો. જ્યારે હું સૂતો તો મારા પપ્પાએ મને બોલાવ્યો. બરાબર? એટલે while બી આવશે વાક્યની શરૂઆતમાં. ચલો નેક્સ્ટ. this is the hotel. આ હોટેલ છે. we met for the first time. અમે પહેલી વખત મળેલા. કૌંસમાં છે where અને when. where અને when. ચલો when નો અર્થ થાય કે જ્યારે. when નો અર્થ થાય કે જ્યારે. તો વાક્ય બનાવો. આ હોટેલ છે કે જ્યારે અમે મળેલા. તો થશે ના. ચલો બીજો શબ્દ છે where. where નો અર્થ શું થતો મિત્રો? કે જ્યાં, હે ને? અને where કોઈ સ્થળના અર્થમાં વધારો કરે છે. તો સ્થળ આપેલું છે હોટલ. this is the hotel. આ હોટલ છે કે જ્યાં where we met for the first time. આ પહેલી વખત મળેલા. એટલે where આગળ આવતા સ્થળના અર્થમાં વધારો કરે છે. આ હોટલ છે કે જ્યાં અમે પહેલી વાર મળ્યા હતા. ચલો બીજું વાક્ય છે દિવાળી is the festival. દિવાળી એક તહેવાર છે. we prepare sweets. આપણે મીઠાઈઓ બનાવીએ છીએ. ફરી પાછું કૌંસમાં આવ્યું છે where અને when. where અને when. ચલો પહેલો છે where. where નો અર્થ થાય કે જ્યાં. ચલો કે જ્યાંથી વાક્ય બનાવો. દિવાળી એક તહેવાર છે કે જ્યાં અમે મીઠાઈઓ બનાવીએ છીએ. એવું થાય? નહીં થાય. બીજો શબ્દ છે when. તો દિવાળી when નો અર્થ થાય કે જ્યારે. દિવાળી એક તહેવાર છે કે જ્યારે અમે મીઠાઈ બનાવીએ છીએ. ખબર છે? બરાબર છે. પ્લસ when કોના અર્થમાં વધારો કરે છે? તો સમય દર્શક શબ્દના અર્થમાં વધારો કરે છે. અને સમય દર્શક શબ્દ કયો છે? ફેસ્ટિવલ. કયા ફેસ્ટિવલની વાત કરે છે? દિવાળી. રાઈટ? આ સમય બતાવે છે તહેવાર. તો દિવાળી is the festival when, એટલે when તેની આગળ આવતા સમય દર્શક શબ્દના અર્થમાં વધારો કરે છે. ફેસ્ટિવલ. તો કયો ફેસ્ટિવલ? દિવાળી. મેં તમને પહેલા પણ કહ્યું સમય એટલે ઘડિયાળનો સમય એવું નથી. રાઈટ? અલગ અલગ પ્રકારના તહેવારો પણ સમય દર્શાવે છે. ઋતુઓ સમય બતાવે છે. રાઈટ? મંથ, વીક્સ, ડેઝ આ બધા સમય બતાવે છે. ઓકે? એટલે દિવાળી is the festival. દિવાળી એક તહેવાર છે. when કે જ્યારે we prepare sweets. અમે મીઠાઈ બનાવીએ છીએ. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કંજક્શન્સ માં વાક્ય જોડવા માટે આપણે સૌથી પહેલી જરૂરિયાત છે કંજક્શન્સના અર્થ આપણને આવડતા હોવા જોઈએ. પ્લસ એ કંજક્શનનો વાક્યમાં કઈ જગ્યાએ ઉપયોગ કરવો એ ખાસ આપણને આવડતું હોવું જોઈએ. અને પછી વાત છે મહત્વની કે જે આપણને બે વાક્યો આપ્યા છે
એ બંને વાક્યોને પહેલા તો સમજવા પડશે, રાઈટ? અને કૌંસમાંથી આપેલા 3 કન્જક્શનમાંથી 3 કે 2 કન્જક્શન્સમાંથી કયું કન્જક્શન્સ એ વાક્યમાં સેટ થાય છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, આપણે ફરીના વાક્યો બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.